આ 4 એવા સ્કિલ છે, અગર તમે માસ્ટર કરી લીધું ને તો તમારું મિડલ ક્લાસથી અપર ક્લાસ અને રિચ ક્લાસમાં પહોંચી જશો, કેમ કે આખી લાઈફ ટ્રાન્સફોર્મ થઈ જશે. ભલે તમે ઇન્ડિયામાં રહો કે પછી અમેરિકામાં રહો. તો સૌથી પહેલું જે છે એ છે એઆઈ અને ડિજિટલ માર્કેટિંગ. ભાઈ આ બેવનું જે કોમ્બો છે, આજકાલ તમે આખી કંપની $1 બિલિયન એટલે 10 કરોડની કંપની તમે ખાલી એક માણસથી કરી શકો છો. અગર તમને એઆઈ આવડે છે અને માર્કેટિંગ આવડે છે, આ બેવનું કોમ્બો આવડે છે, તો બહુ ખતરનાક સ્કિલ છે. તો પ્લીઝ સૌથી પહેલાં તો શીખવાનું ચાલુ કરો. સેકન્ડ છે પર્સનલ ફાઇનાન્સ મેનેજમેન્ટ. પૈસા તો તમે બનાવી લેશો, પણ પછી પૈસાને મેનેજ કેવી રીતે કરવાના, ઇન્વેસ્ટ કેવી રીતે કરવાના, સેવિંગ્સ કેવી રીતે કરવાનું, એ જે સ્કિલ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ સ્કિલ છે. કેમ કે પૈસા બનાવવાનું ખાલી એક સ્કિલ નથી, એને મેનેજ કેવી રીતે કરવાનું એ સેકન્ડ સ્કિલ છે. એ સ્કિલ આપણે શીખવું પડશે અને ઇટ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. થર્ડ સ્કિલ ઇઝ સેલ્સ એન્ડ નેટવર્કિંગ. ભાઈ તમે ક્યાંય બી જશો ને, યુએસમાં આવો કે ઇન્ડિયામાં રહો, નેટવર્કિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમને એ નથી ફરક પડતું કે તમને શું આવડે છે, તમને કોણ જાણે છે અને એ તમારા માટે શું કરી શકે છે, એ સૌથી મોટું છે. તમારા અગર કોન્ટેક્ટ હશે ને તો પછી તમે ક્યાંય બી પહોંચી શકશો. અને કોન્ટેક્ટ પછી તમને સેલ્સ કરતા આવડવું જોઈએ, કેમ કે તમે પોતાને વેચી નહીં શકો. યા તો તમે પોતાને નહીં વેચી શકો, યા તો પ્રોડક્ટ, ભાઈ આ બોટલ છે, આ બોટલને વેચવું છે તો કેવી રીતે વેચવાનું, એ બે જે ઇમ્પોર્ટન્ટ સ્કિલ છે, સેલ્સ અને નેટવર્કિંગ. ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટુ બી સક્સેસફુલ ઇન ટુડેઝ કરિયર્સ એન્ડ ઇન ધ એઆઈ વર્લ્ડ. એન્ડ ફાઇનલી નંબર 4 પર છે કન્સિસ્ટન્સી. કેમ કે આ છે ને, હમણાં તો તમને આ રીલ જોઈને એકદમ મોટિવેશન થઈ જશે કે ભાઈ કાલથી આપણે ચાલુ થઈ જશે, પણ પછી 3 દિવસ પછી બધું ખુશ થઈ જશે. તો કન્સિસ્ટન્સી અને આમ હોવું જોઈએ કે રેલેન્ટલેસનેસ કન્સિસ્ટન્સી. દિવસ આવે રાત આવે, હું મહેનત કરતો રહેવાનો છું. 1 વર્ષ સુધી કાંઈ નહીં જોઉં, બસ મુંડી નીચે રાખીને મહેનત કરીશ અને આપણે આપણા કામ પર ફોકસ કરશું. આને કહેવાય કન્સિસ્ટન્સી. અગર તમે એ કરી શકશો તો પછી તમને કોઈ રોકવાવાળું નથી, ભલે તમે ઇન્ડિયામાં છો કે અમેરિકામાં છો. અગર તમને આખું રોડ મેપ જોઈએ છે બધાનું, તો સ્કિલ્સ કોમેન્ટ કરો એટલે તમને મળી જશે તમારા ડીએમમાં.